હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? આશા રાખું છું। તો મિત્રો આજે સવારમાં છે ને એક પાનમ નદી અંદર એક વ્યક્તિ ફસાયો છે, તો એને કાઢવા માટે આ ટીમ પણ આવી છે, આ ગાડી પણ આવી છે, પોલીસની ગાડી પણ આવી ગઈ છે। આ તમે જોઈ શકો છો, અમારા જૂના બારિયા સુવાણ દેવ છે અમારા ત્યાં દેવની આગળ જ નદીમાં આમ થયું છે। તો બસ તમે વિડીયો પર બન્યા રહેજો, તમને આગળ જઈને બતાવું શું છે, કઈ રીતના છે ને કઈ રીતના કાઢવાની પ્રયત્ન કરે છે, તો બતાવું તમને આગળ જઈને। જો મિત્રો, અહીંયા પેલી આ નદી કેટલી ખતરનાક આવે છે। પબ્લિક જો ભાડવાળી કેટલી બધી પબ્લિક આવેલી મિત્રો, તમને બતાવું। પેલો બેઠેલો કઈ છે, કેટલી સાપેલો છે ને ત્યાં બેઠેલો છે, એ ખાતેલો થોડો આગળ જો એટલો પેલો કાકો બેઠો, એ કાકો વચ્ચે સાપ ઉપર, એ કાકાને બચાવવા આવેલા છે, જોઈ શકો છો તમે મિત્રો। ત્યાં ફરીને જવા પડે એમ છે, છલકાયુંની મેં બધી નદીની તૈયારીઓ છે મિત્રો। જુઓ તમે, અહીંથી જવાનું હોય પડાય એવું ગમ, તમને ત્યાં જઈને બતાવું। માણસ તમે વચ્ચે પેલો બેઠેલો છે ને પથરા પર, એ માણસ ફસાયેલો છે। તો મિત્રો ચાલો આગળ જાય। ત્યાં સામેની ઝાડ પણ બહુ પબ્લિક છે, પબ્લિક જ તમે ચાલી જોજો, જુઓ પબ્લિક। થોડુંક હો ભાઈ, ફોન આવ્યો ત્યારે ખબર પડી મને, હું તો ઘેર સુઈ રહેલો હતો। પણ એક વાર ટ્રાય કરી જોવો। હા, ઓછું પાણી ખેંચ નહીં, વચ્ચે સેન્ટરમાં ખેંચ નહીં। હા, ये अपना ऊपर है ताई ना जे कर ताकत करवा पड़े। हाँ खाए ना, अरे लीजिए पूरा भर जाता है। जता रहा ध्यान करी हैं, आई झूला भर आओ। आ झूला जो कौन की तरफ चला है, ओए चलो 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 खींच लो आगे अपना बेटा આપણા વાળા ક્યાંક બીજો ઘાત કૂદેલો છે જોણે હે એમ જ કરવું પડે ત્યારે કમ લાગે પેલા અજોણ્યા પડે ભાઈલા આપણે જો નહીં કાયમ પેલા મેં કૂદતા હોય નાતા હોય ખબર હોય નહીં લા થોડી થોડી મિત્રો પેલો કાકો ફસાયેલો છે અને કાઢવા ટીમ આવેલી છે, પણ ટીમ વાળા નહીં જા અને અમારા ગામ વાળા ઉતરેલા છે, પહોંચી જ જવાના છે, થોડીક જ વાર છે। પેલો કાકો ના અહીં પહોંચી ગયેલા છે, 3 જણ અમારા ગામના જ છે, તે જ બચાવ જાય છે, ટીમ વાળાથી નહીં બન્યું।
મુલાકાત કરી લો જરીક વાત હાથ કરી લો બસ પહોંચી ગયા જરીક વાતો હતો કરી લો કઈ રીતના ફસાયેલો નીરા પછી લાવો હા તો મિત્રો ફાઇનલી કાર્ડ લઈને આવે છે પેલા માણસને પછી એને બહાર કાઢે પછી આપણે તમને હું બતાવું કઈ રીતના ફસાયેલો કઈ પૂછપરછ કરે તે બતાવું તમને આગળ બસ વિડીયો પર બન્યા રહેજો બધી દોરી લીલો પગની હાલત હું થઈ ગયેલી છે મીડિયા વાળા બી આવેલા છે પિન્ટુભાઈ ને છે આ મિત્રો જો લાવે છે તો મિત્રો 12 મિનિટ પૂરો જોજો જો મિત્રો પાનમ નદીમાં ફસાયેલા વ્યક્તિને કાઢવામાં આવી રહ્યો છે જોઈ શકો છો તમે ઓય ધીરે ધીરે લ્યા પેલો હાથ કે કેમ છૂટી ગયો લ્યા દોયડા વાળાનો ઉભા રહીયો લા થોડી વાર દોડું બસ બસ આવી જવાના છે થોડી કે વાર છે પબ્લિક જોવા મિત્રો સવારમાં જ આવી ગયેલી આ બધી પબ્લિક જોઈ શકો છો તમે મિત્રો હવે બહાર નીકળ્યા પછી તમને બતાવવામાં આવશે ફાઇનલી મિત્રો કાકાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કાકાને બહાર કાઢી લીધો છે અમારા ગામવાસી પડલા નીકાળી લાવ્યા છે અમને ના અમારા ગામના કેસરભાઈ જોઈ શકો છો તમે મિત્રો પેલો કાકો તઈ છે કાકાને બતાવીએ હમણાં પડન ઉઠે એમ થાય છે નારાયણભાઈ ને પડન ઉઠે મિત્રો બધું લફી લફીને પાણી હોય છે ને એના કારણે લફવામાં આવે છે તમે બીજું કઈ વિચારતા નહીં આ રહ્યો મિત્રો તમે કાકાને જોઈ શકો છો કાકો સવારનો ફસાયો તે અત્યારે નીકળી ચૂક્યો છે હજુ હમણાં પલળ્યા પેલા કોરા હતા બાકી અત્યારે ઠંડી ચડી હતી કે કાકો બીડી પીએ છે કાકો સુરક્ષિત છે સુરક્ષિત કાઢવામાં આવ્યો છે મિત્રો શું કહેવા માંગે છે જોઈ શકો છો તમે મિત્રો મિત્રો આ કાકાને પૂછપરછ કરવાની છે થોડી તો તમે જોઈ શકો છો રેસ્ક્યુ કરવા વાળા પાનમ નદીમાંથી પસાર થઈને સવારે કેટલા વાગે સવારમાં 6 શું થયું કઈ નહીં પછી નદી આવી ગઈ એટલે ભાગ્યા એટલે કંઈ ખરો પડશે પછી તમને કોને તમે કેવી રીતના ગામજનોને ખબર પડી ખબર તો પછી કઈ ઘરના સામે તમને કેવી રીતના એટલે ઘરવાળાને કેવી રીતના ખબર પડી ખબરવાળા બેહાણ પેલું આ નદી આવી એટલે ઘરવાળાને ખબર પડી કે હવે કંઈ નાહે નથી તો ગમે તે રોકાઈ જાય અહીં કોઈ રોકાઈ જાય પછી પથ્થર પડશે તમને હમણાં કોને બચાવ્યા હા તો હવે તમે બચાવ્યો એટલે
જે ગ્રામજનો છે અહીંયા ઉપસ્થિત છે. આ જે 2-3 જે ગ્રામજનો છે સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમને બચાવવામાં આવે છે. સાથે જે ફાયર વિભાગનો સ્ટાફ હતો નગરપાલિકાનો તેઓ પણ સાથે રહ્યા હતા અને હાલ તેમને રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવે છે. મંતવ્ય રાહુલ મહેતા જોડભાઈ. આગાહી કરવામાં આવી હતી એ આગાહીને લઈને ક્યાંક ને ક્યાંક ઓછું તો ક્યાંક વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દેવગઢ બારિયાની વાત કરીએ, દેવગઢ બારિયામાં પણ ક્યાંક ધીમી ધારે તો કંઈક ધોધમાર વરસાદ છે. ત્યારે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હતો તેને કારણે દેવગઢ બારિયા સવારમાં જૂના બારિયા મુકામે પસફળિયાથી ગામની અંદર જે 2 ગામની જમીન છે એટલે સવારમાં ખેતરમાં જતા એવામાં સવારમાં અચાનક ઉપરવાસમાં વરસાદ અચાનક પાનમ નદી આવી ગઈ અને પાનમ નદી આવ્યાથી વચ્ચેથી ભાગવાનો કોઈ પ્રયાસ કર્યો પણ એમાં નદીમાં તણાઈ જેવું લાગ્યું એમને એટલે નદીની વચ્ચે પથ્થર હતો એ પથ્થર ઉપર બેસી ગયા અને આપણે અમે ફાયર બ્રિગેડ આપણે દેવગઢ બારિયા ફોન કર્યો અને એ બી ટીમ પહોંચી ગઈ અને ગામ લોકોએ બી બધા પહોંચી ગયા અને ગામ લોકોને બધા થઈને આપણે બહાર કાઢીશું. ચોક્કસથી એક ગ્રામજનોની ઉમદા કામગીરી સામે આવી છે. ગ્રામજનો અને બારિયા પાલિકા નગરપાલિકા ચાલો મિત્રો મળીશું નવા વિડીયોમાં. બાય બાય.